ટુકડામાંથી થોડો ટુકડો ખાઈને સરખો કર્યો. બિલાડીએ કહ્યું, "ચાલો હવે." પછી તે વાંદરો રોટલાના મોટા ટુકડામાંથી મોટી વસ્તુ ભરે છે અને ખાઈ જાય છે. તેથી બીજા રોટલાના ટુકડા કરતાં એ નાનો થઈ જાય છે અને ફરી એ ખાધેલો ટુકડો રાજ્યમાં મૂકે છે અને બિલાડીઓ પૂછે છે, "તેથી શું થયું?" તો પરિવારો તો गणपतिं બીજાથી गणानां પૂછે गणपतिं गणानां त्वा गणपतिं गणानां गणपतिं भवामहे गणपतिं गणानां गणपतिं गणानां त्वा गणपतिं गणानां गणपतिं कविं कवीनां गणपतिं गणानां गणपतिं गणानां त्वा गणपतिं गणानां गणपतिं भवामहे गणपतिं गणानां गणपतिं गणानां त्वा गणपतिं गणानां गणपतिं कविं कवीनां गणपतिं गणानां गणपतिं गणानां त्वा ટુકડામાંથી થોડો ટુકડો ખાઈને સરખો કરી આપ્યો. બિલાડીઓ કહે, "ચાલો હવે." પછી તો વાંદરો રોટલાના મોટા ટુકડામાંથી મોટી બચકું ભરે છે અને ખાઈ જાય છે. તેથી બીજા રોટલાના ટુકડા કરતાં એ નાનો થઈ જાય છે અને ફરી એ ખાધેલો ટુકડો રાજવામાં મૂકે છે અને ત્રાજવું ઊંચકે છે. તો ત્રાજવું રોટલાના ટુકડા બાજુથી ઉચકાઈ જાય છે અને બીજી બાજુ નમી જાય છે. તો ફરી વાંદરો તો બિલાડીઓને પૂછ્યું, રોટલાનો ભાગ સરખો કરી આપવા વધી ગયેલા રોટલાના ટુકડા પર બચકું ભરી રોટલાના ટુકડાને માપે છે અને ફરી એક બાજુ નમે છે. તો ફરી એ ટુકડામાંથી બચકું ભરે છે અને ફરી ટુકડાને તોલે છે અને ફરી એક બાજુ નમતા એ ટુકડામાં બચકું ભરે છે. આમ કરતાં કરતાં રોટલાના ટુકડા નાના થતા ગયા અને છેલ્લે એક જ બાજુ રોટલાનો એક નાનો ટુકડો બચ્યો. પછી વાંદરો કહે, "મારી વાલી બિલાડી મિત્રો, મેં તમે ઝઘડો નહીં તે માટે રોટલાના સરખા ભાગ કરવામાં ખૂબ મહેનત કરી છે. તેથી મને પણ મારો ભાગ મળવો જોઈએ. તેથી હું આ નાનકડો ટુકડો મારા ભાગને લઈ લઉં છું." તેમ કહી જે વધેલો ટુકડો હતો એ પણ વાંદરો ખાઈ જાય છે અને વાંદરો તો કૂદતો કૂદતો ત્યાંથી જતો રહે છે અને બિલાડીઓ તો એકબીજાની નજીક જોતી રહી જાય છે અને એમને પોતે છેતરાઈ